હારી હશે કે તમારી કંઈક નામના હશે તો બધાય બોલાવશે, તો તમારે માની લેવાનું કે મને નહીં બોલાવતા, મારી પરિસ્થિતિને જોઈને મને પગે લાગે છે, મારા રૂપિયા જોઈને મને મોન આલે છે. તમારે વિચારી જ લેવાનું. તમે એવો અહંકાર ના કરતા કે મારું સન્માન થાય છે. ના, રૂપિયા વાળાનું સન્માન ક્યાંક થતું હોય, ક્યાંક ખુરશી મળતી હોય ને, તેવો અહંકાર કાઢ નાખજો કે તમારું સન્માન થાય છે. તમારી પાસે આ રૂપિયા છે ને, રૂપિયાના ખુરશી મળે છે, તમને નહીં મળતી. નકર થઈ જાવ ગરીબ, ખબર પડે આ શું ખોટું. એટલે ભૂલવાનું ભગવાને તમે ભારતના મૂળ ભારતના થઈ નહીં તે પોતાના સનાતન ધર્મને ના ઓળખો, પોતાના સનાતન ધર્મને ના જાણો, પોતાના ધર્મને સ્વરૂપને ના ઓળખો તો આ જીવન જ તમારું વ્યર્થ છે. પશુ સમાન, મતલબ પશુ સમાન. પશુનું જીવન શું હોય? ખાવા પીવાનું, ઊંઘવાનું, પતી ગયું. શું એનું કોઈ લક્ષ્ય નહીં? ડફણા ખાવાના, હોજનું ખાવાનું મળે તો ઠીક, ડફણા ખાવાના, માર ખાવાનો, મહેનત કરવાની, ખાવાનું પીવાનું, ઊંઘી જવાનું. પશુનું જીવન શું? આ. પણ તમે મનુષ્ય છો તો તમે કેમ આયા છો? ભક્તિ કરવા જ. આ વાત મગજમાં ફીટ બેહાડી જ દેજો. ભલે ગમે તે વાત તમે મોનો કે નહીં મોનો, પણ આ સનાતન સત્ય છે, આ ક્યારેય ખોટી થવાની. આ જ ઉદ્દેશ છે કે તમે અહીં ધરતી પર ભગવાને અવતાર આલ્યો છે તો એકમાત્ર ભક્તિ કરવા, અને ભક્તિ કરવા માટે જ ભગવાને તમને કૃપા કરીને મનુષ્ય બનાયા છે. નહીં તો ચોય પશુ પક્ષીઓની, કૂતરાઓની યોની ફરતા હતા. પણ ભગવાને જ્યારે કદાચ એક વખતે જન્મથી રામનું નામ, કૃષ્ણનું નામ લીધું હશે ને, અને કોઈ સાધુ સંતોની કદાચ કોઈ સેવાય નાની મોટી બની જોઈએ, ત્યારે ભગવાન રીઝે અને કૃપા કરે. અને આપણી 84 લાખ યોનીમાં, મતલબ એટલા બધા જીવો છે સંસારમાં, કીડીથી લઈને મોટા હાથી ઊંધીના, એટલી જાતના બધા જીવો છે. એ જીવોમાં બધા મતલબ આ ચક્કરમાં પીડા ભોગવતા ભગવાનને ક્યાંક દેખાય કે આણે એક વખત ગયા જન્મમાં મારું મનુષ્ય બન્યો ને, તારે એક વખત મારું નામ લીધું તું, લાય હવે ફરી મને કૃપા કરવા દે, ફરી મને મનુષ્ય અવતાર આલવા દે, અને ફરી એક વખત ચાન્સ આલું કે દીકરા હવે મને ભજી લે, હવે ભજી લે. તારા આ દુઃખની પીડાઓમાંથી મુક્ત થવું હોય તો કાયમ માટે. અને તમારી અંદરની એક ચાહ છે કે કાયમ માટે સુખી થવાની ચાહ, કાયમ માટે સુખી થવાની ચાહ એક દરેકની અંદર છે. કાયમ માટે સુખી થઈ જવું, બસ એ સુખની ચાહ છે ને તમારી બધાની અંદરની એક ચાહ કે મોટો બની જાઉં. શું કોઈ વ્યક્તિ હશે તો એને શું હશે કે હું આનાથી મોટો બનું. એ વ્યક્તિ શું કે હું આનાથી મોટો બનું, હું આનાથી મોટો બનું, આનાથી મોટો બનું. બધા મોટા બનવાની કંઈક ની કંઈક ચાહ હશે. કુટુંબમાં કદાચ હગા 3 ભાઈઓ હશે તો 3 ભાઈઓમાં ત્યાં મગજમાં હશે કે હું આનાથી મોટો થઈ જાઉં, આનાથી મોટો બનું, મારું આના કરતા વધારે પ્રોપર્ટી લઈ લઉં, ખરીદી લઉં, આ કરું. મતલબ મોટા બનવાનું, સમાજમાં મોટા બનવાનું, કુટુંબમાં મોટા બનવાનું, ઘરમાં મોટા બનવાનું. બધાની અંદર એક ચાહ છે. હશે દીકરીઓની હશે, દીકરાઓની હશે. તમારી અંતરાત્મા પૂછો, મોટા બનવાની ચાહ દરેકની હશે. તો મોટા બનવાની ચાહ કેમ છે? કેમ થાય છે આ ઉત્પન્ન ચાહ કે હું મોટો બનું? કેમ કે આ સંસારમાં સૌથી મોટા ભગવાન, એ ભગવાનના તમે અંશ છો ને, એટલે મોટાના છો ને, એટલે તમને મોટા બનવાની ઈચ્છા થાય છે. તો જો ખરેખરમાં મોટા બનવું હોય ને, ખરેખરમાં મોટા બનવું હોય ને, તો જે ખરેખરમાં જે મોટો છે ને, સૌથી મોટો, એનું નામ ભજી લો. આપે રૂપે મોટા મારો ભગવાન બનાવશે. આ દુનિયા સંસાર નહીં બનાવે. શું આ સંસાર તેવો છે કે આજે તમને હારે પહેરાવ, કાલ જૂતાનો હાર બનાવીને પહેરાવ થાય, લાગે એવું તમને. આ સંસારનું સ્વરૂપ, અને હું તો જાણું જ છું સંસારનું સ્વરૂપ શું છે. એટલે મારા દીકરાને તો હું રોજ કહું છું, દીકરા બધા વાહ કરે તો કોઈ ખુશ ના થતો. આ તો કારા માથાના માનવી આજ વાહ કરે ગારો બોલશે. મારો દીકરો કે મારી વાહમાં હું રાજી નહીં થવું, પ્રશંસામાં હું રાજી તું ના થવા દેતી મને. આજે તમે મારા દીકરાને ગમે તેટલા પ્રશંસા કરો ને, તો મારો દીકરો મનથી એવું સ્મરણ કરે કે મારી આ પ્રશંસામાં તું મને રાજી ના થવા દઈશ. મારા હાભરવીની આ પ્રશંસા બધી હું તને સમર્પિત કરું છું. મારી પ્રશંસા નહીં, તારી થાય છે, બરોબર? પ્રશંસાનું સુખ મારા દીકરાને હું આપવા દેતી, મતલબ પ્રશંસા કરે ખુશ થવા દેતી. કેમ? એટલા માટે જો પ્રશંસાનું સુખ નહીં લે મારો દીકરો, તો નિંદા રૂપી અપમાનનું દુઃખ એને અડવાનું. કેમ કે સુખ લેશો તો દુઃખ આવશે. સુખ દુઃખ બે ભાઈઓ છે. સુખ તમે લીધું, પાછળ દુઃખ આવે ને. તો પ્રશંસાનું સુખ લીધું મતલબ ફૂલ્યા, હા સાચી વાત છે, મારા જેવું કોઈ નહીં. શું મારા જેવું કોઈ નહીં? આવી રીતે ફૂલ્યા ને, તો આજે 100 લોકો કદાચ પ્રશંસા કરતા હોય, તો એ જ ભગવાનની માયા એવી છે, ભગવાનની રચના એવી છે, ભગવાનની લીલા એવી છે. એ જ ભગવાન કાલે 100 લોકોમાંથી 20 લોકોની નિંદા ચાલુ કરાવો, તો એ 100 લોકોનું
80 લોકોની જે પ્રશંસા સાંભળી વ્યક્તિ સુખી થતો હતો, એ 20 લોકોની નિંદામાં એવો દુખી થાય કે એની અંદર ઈર્ષા દ્વેષ પેદા થઈ જાય. શું? ઈર્ષા દ્વેષ પેદા થઈ જાય, એની જોડે બદલો લેવાની ભાવના પેદા થઈ જાય, એની બુદ્ધિ મતલબ વિચલિત થઈ જાય, એની બુદ્ધિનો નાશ થઈ જાય. પછી તો એ શું બોલે છે, શું કરે છે, એના ભાન રહે. પણ જ્યારે મારા દીકરાને તો અહીં ભાન રખાવડાવું છું કે એને શું બોલવાનું શું ના બોલવાનું. આ શું ખોટું? ક્યારેક વાણીમાં કોઈ દિવસ આડાવરી કોઈની નિંદા સાંભળી? કોઈ દર કોઈનું નીચું બતાવ્યું? આ વ્યક્તિ આમ છે, આ ભુવાજી આમ છે, આ આમ છે, આ આમ છે. કેમ? મારા દીકરાને સમજણ પાડી છે કે ના, સંસાર શું કરે છે એ જોવાનું નહીં, આપણે શું જોવાનું છે કે મારે ધામમાં જે ભાવિક ભક્તો આવે છે એના માર્ગદર્શન હેતુ મારા માતાને શું માર્ગદર્શન આલવાનું છે, તારે એ જ ધોન આલવાનું છે. દુનિયા તારી નિંદા કરે તો એ બાદ ધોન ના આલતો, આ બાજુ પ્રશંસા કરે તો ભૂલતો નહીં, સુખમાં ભૂલતો નહીં અને દુઃખમાં મન મેળડીને ભૂલતો નહીં. બસ આ બે વાત પકડી લેજે, બધું કલ્યાણ છે. આ શું ખોટું? હા, તેમને સુખ ના આલ દે માતાજી, પેલા તો ટીચિંગ તૈયાર કરશે બરોબર. કોણ પારકા કોણ પોતાના ખબર પડશે. પારકાઈ પોતાના લાગતા હશે, પછી જયારે સુખ આવશે ને ત્યારે ખબર પડશે તમને. જયારે દુખી હતો ને તાર મારી માં સિવાય મારું કોઈ નતું, આ તો અત્યારે પ્રશંસા મારા રૂપિયા જોઈને કરે છે. અત્યારે તાત્કાલિક જો સુખ મળી જશે ને તો ક્યાંક આ સંસારની મતલબ વાતોમાં આવી અને તમે સંસારના બની જશો. પૈસા હશે, પરિસ્થિતિ હારી હશે, તમારી કઈક નામના હશે તો બધાય બોલાવશે. તો તમારે માની લેવાનું કે મને નહીં બોલાવતા, મારી પરિસ્થિતિને જોઈને મને માપકે લાગે છે, મારા રૂપિયા જોઈને મને મોન આલે છે. તમારે વિચારી જ લેવાનું. તમે એવો અહંકાર ના કરતા કે આ મારું સન્માન થાય છે. ના, રૂપિયા વાળાનું સન્માન ક્યાંક થતું હોય, ક્યાંક ખુરશી મળતી હોય ને તેવો અહંકાર કાઢ નાખજો કે તમારું સન્માન થાય છે. તમારી પાછળ આ રૂપિયા છે ને, એ રૂપિયાના ખુરશી મળે છે, તમને નહીં મળતી. નકર થઈ જાવ ગરીબ, ખબર પડે. આ શું ખોટું? એટલે ભૂલવાનું. ભગવાને આલ્યું હોય તો એની કૃપા છે, તમને જે બી વધારે આલ્યું હોય. આ તો હગા બે ભાઈઓ મતલબ મોટાઈ બતાવવા જાય, ઘરમાં મોટાઈ બતાવવા જાય. ઘરમાં હાહુઓ હોય, દેરાણી જેઠાણી હોય, આ બધું એકબીજાને મોટા બતાવે. તારા કરતા હું આમ છું, મારી જોડે આ છે, મારી જોડે આ છે, મારા બાપ જોડે આ છે. મારે શું કહું? આ દીકરાઓમાં જ છે બધું. કોઈ મિત્રો જોડે કે મારી જોડે આટલું છે. જે છે ભગવાનની કૃપા છે. તો આ શીખ કેમ આલું છું? મારે સુખ આલવાનું છે તો મારે શિક્ષા તો આલવી પડશે ને જોડે. આ શિક્ષા રૂપી પરીક્ષા છે. આ પરીક્ષામાંથી પરીક્ષા હું જ લઈશ, ચિંતા ના કર, હું ઊભી રહીશ જોડે. શિક્ષકનું કાર્ય શું હોય? પેલા ભણાવવાના આખું વર્ષમાં એકવાર પરીક્ષા આવતી હોય ત્યારે જે શિક્ષક તમને હાથ ફેરવી સમજાઈને ભણાવતો હોય એ જ શિક્ષક પરીક્ષા વખતે આમ અદબ પારીને ઉભા રહે ને. એ શિક્ષકને તમે ઓળખતા હશો ને તો ધીરે ને જોશો તે દર કે લક્ષ વાની પરીક્ષા છે એટલે ટાઈમ જાય છે. આ શું ખોટું? અને શિક્ષક ખરેખરમાં તમને બહુ ઓળખીતો હશે ને તો ધીરે રહીને કહેશે પેલું લખી લે. તો એ વખતે આ સમયગાળો છે, જો ભક્તિના માર્ગમાં આવશો તો વચ્ચે એવી પરિસ્થિતિ આવી જશે કે તમને વિશ્વાસ છે કે માતા છે, તમને વિશ્વાસ છે કે માતા દરેક મનની વાત મારી જાણે છે, દરેક વાત મારી સાંભળે છે. છતાંય તે વચ્ચે સમયગાળો એવો આવી જાય કે તમને એવો સંપૂર્ણ રીતે વિશ્વાસ હોય કે માતા છે, મારી વાત સાંભળે છે, મને જોવે છે, બધું જ. પણ છતાંય અંદરથી એક અહેસાસ થાય કે હારું માતા છે કે નહીં. આવું થઈ જશે. કેમ કે એ ટાઈમે હું એવો અહેસાસ હું હોવા છતાંય તે તમને એવો અમુક વખત અહેસાસ કરાવીશ કે હું કશું જ નહીં સાંભળતી. શું કહું છું? સમજ પડે છે ને? અમુક વખત એવી પરિસ્થિતિ આ ખુખાર મેરડીમાં માં કગરતા હશો ને તો તમને એવું જ લાગતું હશે કે માડી નહીં વાપરતા. પણ એ ટાઈમે હું સાંભળી નહીં તે એવું દર્શાવું છે કે હું નહીં સાંભળતી. પણ છતાંય જો વિશ્વાસ રાખશો કે હું સાંભળું છું તો ખરેખરમાં હું સાંભળું જ છું આ બધી વસ્તુ. પણ એ ટાઈમે શું થાય છે? પરીક્ષા. એટલે મારે શું કરવું પડે? ભગવાન આગળ મારે કશું કરાય? મારે કમ્પ્લેટ તૈયાર કરીને રામચંદ્ર ભગવાનને બિરાજમાન કર્યા રાજા તરીકે. શું રાજા તરીકે? તો એ રાજાના રાજ દરબારમાં મતલબ તમને લઈ જવું, પરીક્ષા લેવડાય, તારે પછી તો મારે શું કરવું પડે? આમ ઊભું રહેવું પડશે અદબ વારી. મારી શું કહું તો તે તને જે શીખવાડ્યું કે આ શું ખોટું? એટલે આ જીવનમાં એવી પરિસ્થિતિ આવશે પરીક્ષાની ઘડી, ત્યારે તમે પ્રાર્થના કરશો, રોશો તોય તમને એવો અહેસાસ થશે કે માડી મારી વાત સાંભળશે કે નહીં સાંભળતા. ત્યારે સમજી લો માડી અડબ પાડીને ઉભા છે. માડી અદબ પાડીને ઉભા છે. શું? માડી અદબ પાડીને ઉભા છે. તો તમારે સમજી લેવાનું કે માડીએ જે જીવનમાં શીખ આલી છે
જે જ્ઞાન આલ્યું છે, હવે એ જ્ઞાનના આધારે હવે મારે શું કરવું, એ પરીક્ષાની ઘડીમાં એ પેપરમાં પાસ મતલબ પેપર લખવાની જવાબદારી તમારી છે, અને એ પેપર લઈ જઈને મારા ભગવાનને બતાવીને પાસ કરાવવાની જવાબદારી મારી મેલડીની છે. ભલે કદાચ